વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને સિંગ પાકની રેસીપી આપવાની છું. મેં તમને ઘણી બધી વાર આપી દીધું છે, પણ મેં આજે સામગ્રીમાં કાલે 11 છે એટલે સિંગ પાક બનાવવાની છું. તો એની માટે મેં આટલો સિંગનો ભૂક્કો છે ને એકદમ ધીમા તાપે શેકી લીધો છે ને પાવડર બનાવી લીધો છે. એટલી જ મિશ્રી લીધું છે ને મિશ્રી ડૂબશે, મિશ્રીમાં એટલું જ જળ પધરાવીશ એટલે. અને હવે સૌ પ્રથમ આની આપણે ચાસણી કરશું. મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. હવે એમાં જેટલું જળ જોશે એટલું આપણે પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો ખાંડ ડૂબે એટલું મેં જળ એમાં પધરાવી દીધું છે. હવે હું એને એક તારની ચાસણી કરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે હું આમાં આજે મેં ગેસ બંધ કરી દીધો છે ને હવે હું આપણે આ જે સિંગનો ભૂક્કો કરીને રાખ્યો છે એને હું પધરાવું. તો તમે જોઈ શકો છો કે આપણે આ સિંગ પાક હવે આપણે જોઈ લઈશું કે કેવી રીતે. એમાં મેં આટલું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી દીધું છે. એનાથી આપણો બહુ જ ઓછો અને સ્મૂથ થશે. અને મેં આ પ્લાસ્ટિકને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. એમાં હું પધરાવી દઈશ. આમાં ગોટી પડતું થશે પછી હું ગેસ બંધ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું સરસ થઈ ગયું છે. તો હું પ્લાસ્ટિકમાં પધરાવી દઈશ એના પીસીસ. તો તમે જોઈ શકો છો આપણે સરસ એકદમ સિંગ પાક થઈ ગયો છે. એના પીસીસ પણ થઈ ગયા છે. હવે આપણે જુઓ તમે હજી ગરમ છે અને પછી ઠરે પછી એકદમ જ ફાઇન થયો છે. એના પીસીસ એકદમ સરસ પડી ગયા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઇઝીલી બની જાય છે. અને જો તમારે સિંગના ફોતરા ન ઉખડે તો પહેલાં સાવ ધીમા તાપે શેકી અને એના પહેલાં થોડા ફોતરા કાઢી લેવાના. જો નથી ઉખડતા તો ફરીથી સાવ ધીમા તાપે શેકવાનું. એમાં તમે ટર્ન બાય ટર્ન કરીને કરશો તો જરૂરથી સારું રિઝલ્ટ મળે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.